આજે વાત કરવાની છે સપનાઓની. હવે એ સપના કોણ છે એ જાણવા માટે વિડીયો એડ સુધી જોવો પડશે ને. ચલો શરૂ કરીએ. તો આજે સપનાઓને અમે ખુલ્લી આંખે જોવાની ઈચ્છા રાખી છે, એટલે જ તો એને જોવાની નહીં, જીવવાની હિંમત રાખી છે. તકલીફને કહી દેજો કે એમની ઓકાતમાં રહે, કારણ કે કૂતરાઓના ભસવાથી અમે સપના જોવાનું નથી છોડતા. લોકો કહે છે કે તું બહુ હસી રહે છે, એટલે જ તો મારી વાતો લોકોને નડતી રહે છે. જાણું છું હું કે મને મંઝિલનો રસ્તો ખબર નથી, પણ એનો મતલબ એ તો નથી કે મેં રસ્તા પર ચાલવાનું છોડી દીધું. હોળી વગર પણ લોકોને ચહેરાના રંગ બદલતા જોયા છે. મારા જ ઘરનું ખાઈને બીજાના ઘરે ઓકતા જોયા છે. ઉડાન મારી પણ કાલે બધાથી અલગ હશે. પગ જમીન પર અને પાંખ હવામાં હશે. બળતી હોય એની ભલે ને બળતી યાર, કાલે આપણી પણ એક અલગ ઓળખાણ હશે. એક નાનકડી પળમાં આપણે હજારો ખુશીઓને કેદ કરતા શીખીશું. દુઃખનું સ્વાગત કરી એને માણતા પણ શીખીશું. આમ તો લોકો મને પાગલ કહે છે, પણ એ જ પાગલનો ડોક્ટર બનીને એના ઈલાજ કરતા શીખીશું. ડર નામના માણસનો સથવારો તો મેં ક્યારનોય છોડી દીધો. ખુદને મેળવવાના ચક્કરમાં કેટલાયના નકાબ ઓળખી લીધા મેં. પણ જંગ હજી ચાલુ છે. જાણું છું કોઈનો સાથ નથી, કોઈનો હાથ મારા હાથ પર નથી, પણ ખુદને ઓળખવાની કોશિશ હજુ એ ચાલુ છે. મારી ખુદ સાથે લડાઈ હજુ એ ચાલુ જ છે. આઈ નો સૂરજનો તડકો બહુ જ છે મંઝિલમાં, પણ એક દિવસ તો મારી અદા એમને પણ ઘાલ કરી દેશે યાર. ચાંદ બનીને ક્યારેક શીતળતા તો એ પણ આપશે. ચાલતી રહીશ, લડતી રહીશ, પોતાના માટે પૂરી દુનિયાને દુશ્મન બદલતી રહીશ, પણ એકવાર તો સપનાને હકીકતમાં જરૂર બદલીશ, કારણ કે સપનાને મેં જોયા નથી, સપનાને મેં જીવ્યા છે. ગાઈઝ, કોન્ફિડન્ટ બનો યાર. બસ આ વિડીયોમાં તો આટલું જ છે. ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતે રહો, મુસ્કરાતે રહો. જિંદગી ખબર છે ને બહુ જ નાની છે.